નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। ફરી એકવાર ચીખલી પોલીસે 4,54,400નો દારૂ ઝડપી પાડ્યો છે તો મુદ્દા માલ સાથે કિંમત થાય છે 10,64,400નો મુદ્દા માલ સહિતનો એક પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે। 2 આરોપીની ધરપકડ કરી છે। મિહિર ધર્મેશભાઈ પંડેરિયા અને સાથે જ યક્ષિક મુકેશભાઈ કોડી પટેલ અને સાથે 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેની અંદર ફેનિલ મુકેશ પટેલના માણસ તેમજ આયુષ ઉર્ફે જીલુ આ 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકા બની છે અને નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે ઘણા બધા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી રહી છે, જેની અંદરનું એક કામ જો કહી શકાય તો નવસારીને સુંદર બનાવવા માટે બ્યુટિફિકેશન માટે મુખ્ય માર્ગો ઉપર નૂતન નવી લાઇટો લગાવવામાં આવી રહી છે। આ કામ નવસારીમાં તો ચાલી રહ્યું છે, પણ વિજલપુરનો શું વિજલપુર નવસારીનો ભાગ નથી? શું વિજલપુરના વ્યક્તિઓ વેરો ભરતા નથી? આ વિજલપુરની જનતા જ અમને વિડીયો બનાવીને મોકલાવે છે અને પૂછે છે કે માત્ર અને માત્ર નવસારી મહાનગરપાલિકા નવસારીનો જ વિકાસ શા માટે વિજલપુરને શા માટે અવગણવામાં આવી રહ્યો છે? શું વિજલપુરના નેતાઓ પાંગડા છે અથવા તો વિજલપુરના નેતાઓમાં હવે દમ રહ્યો નથી અને માટે જ કરીને માત્ર ને માત્ર નવસારીનો વિકાસ થઈ રહ્યો છે? સતત બીજા દિવસે પણ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે બીજું એક કન્ટેનર તણાઈને આવી પહોંચ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ લગભગ 6 કન્ટેનરો જે ખરા એ દરિયાની અંદર ડૂબ્યા હતા અને જેમાંથી સતત બીજા દિવસે બીજું કન્ટેનર પણ દાંડીના દરિયા કિનારે આવી પહોંચ્યું છે। જો કે તંત્ર રાહતનો શ્વાસ એટલે લઈ રહ્યું છે કારણ કે આ જે ટેન્કરો ખરા એની અંદર કોઈ જ્વલનશીલ પ્રવાહી ભરવામાં આવ્યો હોય એવું પ્રાથમિક ધોરણે માલુમ પડી રહ્યું છે, પણ એમાં કોઈ લીકેજ નથી કે જેથી કરીને દરિયાઈ જીવો તેમજ દાંડી ઉપર આવતા સહેલાણીઓને કોઈ નુકસાન થાય એવું હાલના તબક્કે તો નથી દેખાઈ રહ્યું, પણ ભવિષ્યનું કંઈ કહી નહીં શકાય કારણ કે ગઈકાલે કન્ટેનર અને ત્યારબાદ આજે સતત બીજું કન્ટેનર પણ દરિયા કિનારે આવી પહોંચ્યું છે। વઘઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેન્સરથી પીડિત પોલીસ કર્મચારીને આર્થિક મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી। ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં અગાઉ દેવી પ્રોજેક્ટ, સંવેદના પ્રોજેક્ટ, તીરા તુજકો અર્પણ, પ્રવાસી મિત્ર અંતર્ગત સકારાત્મક કામગીરી તો કરી જ છે, જેમાં હાલમાં ડાંગ જિલ્લામાં એસપી તરીકે નવનિયુક્ત થયેલા પૂજા યાદવે પણ લોકોની સાથોસાથ પોતાના વિભાગની પણ ખેવના કરતા જિલ્લા પોલીસ વિભાગની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે। ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિક હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ભલાભાઈ હાલમાં કેન્સરની ગંભીર બીમારી થયેલ છે, જેની સારવાર અર્થે અંદાજિત 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચ આવતા પરિવાર ભાંગી પડ્યો હતો, જેની જાણ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવને થતાં તેઓએ આર્થિક રીતે આ પરિવારને મદદ માટે હાથ લંબાવ્યો છે। શિક્ષક એક સામાજિક પરિવર્તનનો દૂત છે, આ શબ્દો ઉચ્ચારી હતા ડૉક્ટર જે.એમ. નાયકે। લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ દ્વારા શિક્ષક દિન નિમિત્તે એન્જિનિયરિંગ ડેની ઉજવણી પ્રસંગે શાહ NH કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉક્ટર જે.એમ. નાયકે લાયન્સ મેમ્બર્સ અને ઉપસ્થિત શિક્ષકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શિક્ષક એ સામાજિક પરિવર્તનનો દૂત છે। શિક્ષક કોમ્યુનિટીની ડેવલપમેન્ટમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। શિક્ષક એ સમાજના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનમાં યોગદાન આપી શકે છે। શિક્ષક એ સમાજની શ્રેષ્ઠ। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% તો સાંજ દરમિયાન 72% નોંધવા પામ્યું હતું। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી।
ગણપતિ ઉત્સવને રક્તદાનથી મહેકતો કર્યો, આકર્ષક બેનરો મુકાયા અને કુલ્લે 511 યુનિટ રક્ત એકત્રિત કરાયું. ગણપતિ ચોથથી ગણેશ ચતુર્દશી સુધીના દિવસો દરમિયાન રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓના સહયોગથી રેડક્રોસના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સરસ મજાના રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ગુરુકૃપા સોસાયટી ઝવેરી સડક 38 યુનિટ, બાળ ગણેશ મંડળ પટેલ ફળિયા નવાગામ 43 યુનિટ, રૂરલ પોલીસ સ્ટેશન અને GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 45 યુનિટ, શ્રી સંત નિરાકારી મંડળ નવસારી દ્વારા 101 યુનિટ, રઈસ ઇલિયાસ મુલ્લાના જન્મદિવસે 83 યુનિટ, શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવક મંડળ દ્વારા 46 યુનિટ, SB ગાર્ડા કોલેજ દ્વારા 63 યુનિટ અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આશાપુરી મંદિર હોલમાં 53 યુનિટ, રાજહંસ કોરલ લુન્સીકુઈથી 35 યુનિટ, આમ કરીને કુલ્લે 511 યુનિટ એકત્ર કરવામાં આવી. નવસારી સિવિલ હોસ્પિટલના માનસિક રોગના ડૉક્ટર IB પરીખ દ્વારા વિશ્વ આત્મહત્યા અટકાવવા દિનની જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું. આજે વિશ્વ આત્મહત્યા નિષેધ દિવસ, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ એ એક જાગૃત દિવસ છે જે હંમેશા દર વર્ષે 10મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. વર્ષ 2003થી વિશ્વભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે આત્મહત્યા અટકાવવા માટે વિશ્વવ્યાપી પ્રતિબદ્ધતા અને પગલાં પ્રદાન કરવા માટે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઇડ પ્રિવેન્શનના સહયોગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન એટલે મચલિંગના ચમત્કારિક પરિણામો. આચ્છાદનથી જમીનમાં વ્યાપ્સ અને હ્યુમસ નિર્માણ થાય છે, જે જમીનને ભેજ પૂરો પાડે છે. આચ્છાદનથી જમીનમાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે છે. પ્રાકૃતિક કૃષિ અનેક વિવિધ પ્રવૃત્તિઓથી થાય છે, જેમાં જીવામૃત અને ધન જીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન પણ કરવામાં આવે છે, જેના અદ્ભુત અને ચમત્કારિક પરિણામો મળે છે. જટિલ જમીનને ઠંકારીને રાખશો તેટલી જ તે સેન્દ્રિય કાર્બન વધશે. તેથી પાકના અવશેષને ખેતરમાં સળગાવવાના જોઈએ, જેનાથી પ્રદૂષણ વધે છે અને સાથે જ ખેડૂતો માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો પણ નાશ પામે છે. નવસારી જિલ્લાનું ગૌરવ. નવસારી જિલ્લાના મુકબધિર બાળકોએ નેશનલ કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી. રાષ્ટ્રીય કક્ષા વોલીબોલ ડેફ ચેમ્પિયનશિપ 2025માં માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરના મુકબધિર બાળકોએ 14 મેડલો પ્રાપ્ત કર્યા. 11 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ મળી કુલ 14 મેડલો પ્રાપ્ત કરી સંસ્કારી નગરી નવસારી તથા શાળાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ગત 29/8/2025 1/9/2025 સુધીમાં 10મા નેશનલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતભરના 14 રાજ્યમાંથી કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જલાલપુરમાં વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પમાં 200થી વધુની તપાસ કરાઈ. જલાલપુરમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા લોકસેવા અને સમાજમાંથી અંધત્વ દૂર કરવા માટે વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપા સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નજરની તપાસ, નંબરની તપાસ, આંખના પ્રેશરની તપાસ અને મોતિયાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે. રવિવારે યોજાયેલા વિક્ટોરિયા જ્યુબિલી ડાયમંડ લાઇબ્રેરીમાં 200થી વધુ લાભાર્થીઓ આવ્યા હતા, જેમાંથી 30 દર્દીના ઓપરેશન સોમવારે નેત્ર મંદિર સુપા ગામે કરાયા અને 70થી વધુને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. વાંસદાના કિલાદ નાની વઘઈમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન. ઇકો ટુરિઝમ ડોર્મેટરીમાં લાગેલી આગથી 4 લાખનું નુકસાન, જાનહાનિ ટળી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ, જે નાની વઘઈ ખાતે આવ્યું છે, ત્યાં ઇકો ટુરિઝમ ડોર્મેટરી 2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ઘટના 7 સપ્ટેમ્બરે રાત્રે 10થી 10:30ની વચ્ચે થઈ હતી અને ફોરેસ્ટ મીનાબેન ધૂમે નોંધાવેલી ફરિયાદ મુજબ આગમાં ડોર્મેટરીમાં રાખવામાં આવેલ પ્રવાસીઓના 4 મોબાઈલ અને તેમજ અન્ય સામાન નષ્ટ થયો હતો.
નવસારી જિલ્લાનું ગૌરવ શિક્ષક દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેરગામની દીકરી ખ્યાતિ તો મહુવાસના રાજેશનું સન્માન કર્યું. શિક્ષક દિને શાશ્વત સાથે પ્રેરણા સંવાદનો નવતર અભિગમ. સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે. એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષણ મેળવે તે માટે શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. નવસારી તાપી ડાંગ જિલ્લામાં ખેરગામમાં સૌથી વધુ 106 ઇંચ વરસાદ નોંધાયો. મંગળવારે વરસાદ ગાયબ, 5 ક્રોઝવે ખુલ્લા મુકાયા. ચોમાસું સંવત 2081માં પ્રારંભથી જ નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકામાં વરસાદની મહેર સૌથી વધુ રહી છે. 9/9/25ની સાંજ સુધીમાં ખેરગામ ખાતે 2642 મિલીમીટર એટલે કે 106 ઇંચ વરસાદ, વાંસદામાં 1207, ચીખલીમાં 1826, ગણદેવીમાં 1674, નવસારીમાં 1805 અને સૌથી ઓછું જલાલપુરમાં 1402 મિલીલીટર વરસાદ નોંધાયો છે. ડાંગમાં વઘઈ ખાતે 2138, આહવામાં 2151, જ્યારે તાપીના ડોલવણમાં સૌથી વધુ 2565 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ડોલવણમાં 2139 વરસાદ નોંધાયો છે. નવસારીમાં આત્મહત્યાના પ્રકરણે ખૂબ જ ચકચાર મચાવી દીધો હતો. એવા નવસારી જમાલપુર સિલ્વરસ્ટોન સોસાયટીમાં રહેતા ખેવનાબેન પોતાની બંને દીકરીઓ સાથે વિરાવળ પૂર્ણા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જે કેસની અંદર આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ સાસુ તથા નણંદ વિરુદ્ધ પણ જરૂરી પુરાવા એકઠા કરી બંને આરોપીને નવસારી રૂરલ પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા સાસુ અને નણંદના નામો માયાબેન અશોકભાઈ મનહરભાઈ નાયક અને તન્વીબેન જય ગિરીશભાઈ દેસાઈ. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને બંને જે ખરા એ સિલ્વરસ્ટોન બંગલોઝની અંદર જ રહે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ગત માસ જુલાઈ 2025માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કુલ્લે 1.68 લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી રૂપે પેનલ્ટી કરવામાં આવી હતી. જેની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખાસ કરીને 850 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહીમાં કુલ 112 વ્યક્તિઓ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે જે પ્લાસ્ટિકના જબલાઓનું વિતરણ કરતા વેપારીઓ જે ખરા એ વેપારીઓ બાદ હવે તવાઈ આવી ચૂકી છે. પ્લાસ્ટિકના જબલાની અંદર સામગ્રી આપતા દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ પણ. ડાંગના સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે ભટકાઈને ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી. પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના પૂના તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જે ખરો એ સાપુતારા સામગાનને જોડતા માર્ગની અંદર જે યુટર્ન વાળો વળાંક છે ત્યાં સ્ટીરિંગ પરથી ચાલક દ્વારા કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગની સાઈડની સંરક્ષણ દિવાલ સાથે ભટકાઈને થંભી ગયો હતો.
ગુજરાત વિધાનસભાના 7મા ચોમાસુ સત્રમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે વલસાડ ડાંગ લોકસભા બેઠક વિસ્તારના બંધ પુલો વિશે સવાલ કર્યા. ગુજરાત વિધાનસભાના 7મા ચોમાસુ સત્રમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રશ્નોત્તરી સમયમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે છેલ્લા 1 વર્ષમાં ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા કયા પુલો વાહન વ્યવહારની અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. આ રોડ પર વાહન વ્યવહાર અવરજવર માટે પ્રતિબંધિત કરવાના કારણો શું છે? આ પ્રતિબંધિત કેટલા સમયમાં ઉઠાવવામાં આવશે? ડાંગરનું તરું, અથાણા અને શેરડીની ખેતીથી પ્રખ્યાત વાંસદા તાલુકાનું છેલ્લું ગામ સિણધઈ. નવસારી જિલ્લાનું સિણધઈ ગામ તાપી અને સુરત જિલ્લાની બોર્ડરે આવ્યું છે. નવસારી જિલ્લાનું અને તાપી અને સુરત જિલ્લાની બોર્ડરે વસેલું આ ગામ જે ખરું એ એની ખેતીની સમૃદ્ધિના કારણે ખૂબ વખણાય છે અને માટે જ કરીને ત્યાં ધોળિયા, પટેલ, કણબી, ચૌધરી, ગામી, થળપતિ, કુકડા, મુસ્લિમ, રાજપૂત, અદીમ જૂથના લોકો વસે છે અને જે ખૂબ જ મહેનતુ હોય છે ને જેના કારણે ખેતી તેમજ ડાંગરનું તરું અને અથાણા માટે ખૂબ જ પ્રચલિત થયા છે. પાણી આરોગ્યનો અમૃત અને મેદસ્વીતા સામેનું હથિયાર. દરેક ઘૂંટ સાથે તંદુરસ્ત જીવન તરફનો સહેલો માર્ગ એટલે કે પાણી. શરીરની મેદસ્વીતા આજના સમયમાં ઝડપથી વધી રહેલો આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્ન છે. અસંતુલિત આહાર, બેઠાડું જીવનશૈલી, તણાવ અને કસરતનો અભાવ જેવા ઘણા કારણો એને પ્રોત્સાહન આપે છે. પરંતુ સમસ્યાઓનો એક સરળ અને એકદમ સસ્તો ઉપાય છે અને એ છે આપણા હાથમાં અને એ છે પાણી. પાણી માત્ર તરસ બુઝાવવાનું સાધન નથી પરંતુ એ શરીરમાંથી ચરબી ઘટાડવામાં પણ મહત્વपूर्ण साबित થઈ શકે છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.